જો હવે અહીંયા આગળ 12મા ધોરણની અંદર હોમવર્ક જોવાનું ચાલુ કર્યું છે બધાનું, બરાબર છે. એક સંઘવી કૃતિ બરાબર, બધું લેસન એણે બરોબર કર્યું છે, બરાબર છે. પછી સૌમ્ય શાહ બરાબર, એણે પણ બધું બરોબર કર્યું છે, બરાબર છે. આ સંઘવી કૃતિ કે ઉદાહરણના દાખલા કર્યા નથી, ઇલસ્ટ્રેશન નથી કર્યા, ઇલસ્ટ્રેશન તું કરી નાખજે. ડિમ્પલ વસીટા એનું પણ બધું બરોબર છે. આદિત્ય એનું પણ બધું પરફેક્ટ છે. હેમ પરીખ બધું પરફેક્ટ છે, પણ સૌથી પરફેક્ટ કામ કર્યું હતું એ હેમ પરીખે કરેલું છે. સૌથી પરફેક્ટ કામ, સારામાં સારું જો જેણે કામ કર્યું હોય તો હેમ પરીખનું સૌથી બધું પરફેક્ટ છે, એકદમ વ્યવસ્થિત કામ કર્યું છે. સંઘવી કૃતિકનું પણ બરોબર જ છે, બરાબર છે. પછી કુશલ અમુક દાખલા ગુપચાયા છે, ઇલસ્ટ્રેશન કરેલા નથી, ઉદાહરણ કરેલા નથી. આ કુશલે બરાબર, અમુક દાખલા ગણ્યા જ નથી, ગુપચાઈ દીધેલા છે. એટલે તારો ભાઈ જે બી બાકી હોય પૂરું કરજે, બરાબર. કે આ લિસ્ટ મારી જોડે જ રહેવાનું છે. આ બધું જો નામ સાથેનું લિસ્ટ છે, આ લિસ્ટ બધું મારી જોડે જ રહેવાનું છે. આ પાછળ બી આખું લિસ્ટ છે, એટલે તપાસવાના હવે ચાલુ કર્યા છે હોમવર્ક બધાના, બરાબર છે. એટલે થોડુંક ધ્યાન રાખીને કામ કરો, બરાબર. હર્ષવર્ધન આપણા ઘરે જે નવરંગપુરાવાળી બેચમાં આવે છે તે ઉદાહરણ દાખલા કર્યા નથી, ફેર અને રફબુક બંને આપી દીધી છે, બરાબર છે. મિત બળગુજર સારું કામ છે, ઉદાહરણ દાખલા કર્યા નથી. 7.5 થી ત્યાં ચાલુ કર્યું છે, એટલે મને લાગે આગળનું હોમવર્ક તે આગળ જમા કરાવી દીધું હશે. પછી ભવ્ય ઝવેરી એનું બધું બરોબર છે. ચેપ્ટર 9 ના ઉદાહરણ દાખલા બાકી છે ભાઈ ભવ્ય તારે, બરાબર છે. પછી કુશ કે રાવલ એને ઉદાહરણ દાખલા બાકી છે, કર્યા નથી. નિશિલ પટેલ બરોબર છે, ઉદાહરણ દાખલા તારા બાકી છે ભાઈ નિશિલ પટેલ, બરોબર. શ્રુતમ શાહ બધું બરોબર કર્યું છે. હર્ષ ત્રિવેદી અમુક દાખલા કર્યા નથી, ઉદાહરણ દાખલા પણ કર્યા નથી. ચેપ્ટર 9 નું ઘણું બધું બાકી છે. ચેપ્ટર 7 માં પણ બહુ સ્ટેપ ગુપચાઈ દીધેલા છે તે ભાઈ હર્ષ ત્રિવેદી, બરોબર. ચિરાગ પરમાર એને પણ અમુક દાખલા કર્યા નથી. સ્વાધ્યાય 7 ના ઉદાહરણ દાખલા પણ ગણ્યા નથી. એટલે ચિરાગ પરમારનું પણ આટલું લેસન બાકી છે, બરોબર. એટલે જે હું નામ બોલું છું પછી નેક્સ્ટ વિડીયોમાં પાછા બીજા નામ આવશે, પણ આ બધું થોડું ધ્યાન રાખીને કરો, વ્યવસ્થિત કરો. મેં પહેલા બી કીધું છે તમારી એક્ઝામ એપ્રિલ મહિનામાં થઈ જ જશે, સ્કૂલો ચાલુ થાય કે ના થાય. અને સ્કૂલોની અંદર તો મેં તમને કીધું ખાલી એક દાખલો કરાવી બસ એક ચેપ્ટર પૂરું, કશું કરાવશે નહીં. આપણે જે કરાય છે એને ધ્યાન રાખો, એને ફોકસ કરો, બરાબર છે. હોમવર્ક જેનું જે બાકી છે એનું લિસ્ટ મારી જોડે જ રહેશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આવે ત્યારે આટલું જે બાકીનું હોમવર્ક છે બધું મને બતાવી દેજો, આ જે નામ બોલ્યા છે એ પ્રમાણે, બરોબર. બીજા બધાનું લેસન હજી જોવાનું ચાલુ જ છે, 3-4 દિવસમાં બધું પૂરું થઈ જશે. સ્વાધ્યાય 8.2 એક્સરસાઇઝ 8.2 મેં 3 દાખલા સુધી કરાવ્યું છે. હવે ચોથો દાખલો, 3 બિંદુઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ. લેટ પોઈન્ટ એ -1 0 આપેલું છે, બીજું પોઈન્ટ બી 1 અને 3 આપેલું છે, અને થર્ડ પોઈન્ટ છે સી 3 અને 2 આપેલું છે. આ 3 બિંદુઓથી રચાતો ત્રિકોણ, બરાબર છે. આ 3 પોઈન્ટ્સ, આ 3 પોઈન્ટ્સ થી શું બને? એક ટ્રાયેંગલ બનશે. આ 3 પોઈન્ટ્સ થી એક ટ્રાયેંગલ બનશે ને ટ્રાયેંગલ નો આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે. હવે આમ તો જો આ એ બી અને સી, આમ તો આપણી જોડે ફોર્મ્યુલા હતી એરિયા ઓફ ટ્રાયેંગલ, એરિયા ઓફ ટ્રાયેંગલ એબીસી. ફોર્મ્યુલા શું હતી? હાફ મોડ ડી. આપણે આ રીતના કરતા હતા, બરાબર. હાફ મોડ ડી તમને કદાચ ખ્યાલ હોય તો. એટલે હાફ મોડ ડી માં શું આવશે? આ -1 0 1 પછી 1 3 1 અને 3 2 1, બરાબર છે. એટલે હાફ -1 3 -2 એટલે 1 -0 +1 2 -9 એટલે -7 એટલે હાફ -1 -7 એટલે -8. એટલે આન્સર શું આવશે? 4 થઈ જાય. એટલે આનો આન્સર આવશે 4. આનો બી આન્સર 4 જ આવશે. પણ આ મેથડ ચાલે નહીં, આ મેથડ એમસીક્યુ માં ચાલી જાય. આ જે મેથડ છે એ એમસીક્યુ માં ચાલી જાય, બરોબર છે. પણ
આપણે તમને કીધું જ હશે આની અંદર સંકલનનો ઉપયોગ કરી બરાબર આ ત્રણ બિંદુઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો by using integration we have to find area of the triangle whose vertices are a b and c આવું ચોખ્ખું ક્વેશ્ચન માં લખેલું હશે બરાબર છે આન્સર માં કોઈ ફરક નહીં પડે આન્સર આનો આ જ આવશે એરિયા ઓફ ટ્રાયેંગલ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવશે 4 એકમ જ આવશે પણ આ રીતના કરવાનું નથી આ રીતના MCQ માં ચાલી જાય તમારે આખી મેથડ બતાવવી પડશે કારણ કે તમને રકમમાં લખ્યું હશે સંકલનના ઉપયોગથી ગણો બરાબર બાય યુઝિંગ ઇન્ટિગ્રેશન જો અહીંયા આગળ તમને બતાવો આખો દાખલો જરા ધ્યાનથી જોજો આન્સર તો આનો 4 જ આવશે પણ હવે આખી મેથડ તમે જુઓ બરાબર આ જવા દઉં છું હવે જો અહીંયા આગળ સૌથી પહેલા ઇક્વેશન ઓફ લાઈન AB શોધો રેખા AB નું સમીકરણ જો અહીંયા આગળ આ મુજબ થશે રેખા AB નું સમીકરણ શું આવશે ડિટર્મિનન્ટ્સ ઓફ xy1 -1 0 1 અને 1 3 1 = 0 ઇંગ્લિશ મીડિયમમાં કહીશું તો ઇક્વેશન ઓફ લાઈન AB બરાબર આને સોલ્વ કરો 0 - 3 - y -1 -1 એટલે -2 +1 - 3 = 0 એટલે આ શું આવશે -3x + 2y - 3 = 0 થઈ જાય એટલે આમાંથી y ને સબરૂટ ઓફ ફોર્મ્યુલા બનાવો છે કે આમ જ રાખો ચલો વાંધો નથી કે y ને સબરૂટ ઓફ ફોર્મ્યુલા બનાવી દો તો 2y = શું લખાય 3x + 3 એટલે y ની વેલ્યુ આવશે 3x + 3/2 આ ઇક્વેશન ઓફ લાઈન AB થઈ પછી રેખા BC નું સમીકરણ ઇક્વેશન ઓફ લાઈન BC શું આવશે રેખા BC નું સમીકરણ આ પ્રમાણે xy1 પછી B ના પોઈન્ટ્સ 1 3 1 અને C ના પોઈન્ટ્સ 3 2 1 લેટ્સ 3 - 2 એટલે 1 -y 1 - 3 એટલે -2 +1 2 - 9 એટલે શું લખાય -7 એટલે અહીંયા આગળ આવશે આ x + 2y - 7 = 0 એટલે આમાંથી y ને સબરૂટ ઓફ ફોર્મ્યુલા બનાવી દો સૂત્રનો કરતા બનાવી દો તો 2y = 7 - x 7 - x એટલે આમાંથી y ની વેલ્યુ આવશે 7 - x/2 ઇક્વેશન ઓફ BC હવે રેખા AC નું સમીકરણ બરાબર છે ઇક્વેશન ઓફ AC શું આવશે xy1 પછી -1 0 1 અને 3 2 1 એટલે શું કહીશું અહીંયાથી આ x 0 - 2 -y -1 - 3 -1 - 3 એટલે -4 +1 -2 - 0 = 0 -2x + 4y - 2 = 0 2 થી ડિવાઈડ કરી દઉં એટલે અહીંયાથી શું લખાય 2y = 1 + x એટલે y = 1 + x/2 થઈ ગયું આ હવે અહીંયા જો એક ફિગર ડ્રો કરું જો અહીંયા આ ફિગર થોડી નાની પડશે પેલા લખી નાખો આટલું પછી આગળ લઈએ લખી નાખો આટલું પહેલા ચલો લખાઈ ગયું આટલું તો પૂછી નાખું છું જો મારે આ ત્રણ વસ્તુની જરૂર પડશે એટલે અહીંયા હું ખાલી એક બ્રેકેટમાં લખી નાખું છું આ લાઈન AB એ આવશે y = 3x + 3/2 પછી લાઈન BC ની મારે જરૂર પડશે એ આવશે y = 7 - x/2 અને લાઈન AC ની જરૂર પડશે y = 1 + x/2 બરાબર આપણે અહીંયા ખાલી લખી નાખ્યા AB નું ઇક્વેશન છે આ BC નું છે અને આ AC નું છે જેની મારે હવે આગળ જરૂર પડશે બરાબર એટલે મેં ખાલી બ્રેકેટમાં લખ્યા તમારે લખવાની જરૂર નથી ચાલો જો આ મળી ગયું આટલું હવે આની ફિગર ડ્રો કરો આ દાખલો થોડો મોટો થશે પણ આખો 3 માર્કમાં પૂછાય કે 4 માર્કમાં આવે હવે આની આકૃતિ જોઈ લો આ x અક્ષ આ y અક્ષ આ ઉગમ બિંદુ O00 હવે જે પોઈન્ટ્સ આપેલા છે 3 પોઈન્ટ્સ કયા કયા છે
-1 0 1 3 અને 3 2 તો ચાલો આ 1 2 3 આ 1 2 -1 -2 આ -1 -2 ચલો પહેલું પોઈન્ટ છે -1 0 એટલે આ પોઈન્ટ થશે a તો એના કોઓર્ડિનેટ છે -1 0 બીજું પોઈન્ટ છે b 1 3 1 3 તો છેક ઉપર આવશે અહીંયા આગળ ક્યાંક 3 બતાવી દઉં છું આ 1 અને 3 એટલે અહીંયા એક પોઈન્ટ આવશે b 1 3 બરાબર ત્રીજું પોઈન્ટ આવશે c 3 2 3 અને 2 એટલે આ ત્રીજું પોઈન્ટ આવશે c 3 2 આનાથી રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ we have to find area of this triangle એટલે અહીંયા આગળ શું લખાશે આ a થી b આ a થી b આ b થી c અને આ a થી c થઈ ગયું આ ટ્રાયેંગલ ABC બરાબર આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું કીધું છે આમ તો મેં આગળ જોયું શું આવતું હતું 4 એકમ આવતું હતું બરાબર હાફ મોડ ડી ફોર્મ્યુલાથી પણ બાય યુઝિંગ ઇન્ટિગ્રેશન તમને બતાવું છું હવે ચાલો જો અહીંયા આગળ કઈ રીતના થશે મારે આ ટ્રાયેંગલનો એરિયા શોધવો છે તો સૌથી પહેલા જો અહીંયા આગળ આ જે લાઈન છે એ x = -1 થઈ જશે x = -1 પછી અહીંયાથી જે લાઈન ડ્રો કરું આ જે લાઈન આવશે શું આવશે x = 3 મારે આ જે લાઇનિંગ વાળો પોર્શન બતાવી રહ્યો છું તમને આ લાઇનિંગ વાળો પોર્શન બતાવી રહ્યો છું આ લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા શોધવાનો છે બરોબર છે આ લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા બરોબર છે એટલે અહીંયા આગળ હું શું કરીશ જોઈ લો માગેલ ક્ષેત્રફળ ઇંગ્લિશમાં કહેવાય રિક્વાયર્ડ એરિયા એ બાઉન્ડ્રી આવી x બરાબર -1 થી આ x બરાબર 1 લઈ લો અહીંયા સુધીનું એટલે -1 થી 3 આમાં AB અને BC અલગ અલગ લાઈન આવશે એટલે અહીંયાથી ત્રીજી એક લાઈન ડ્રો કરું છું આ જે લાઈન આવશે શું આવશે x = 1 આવશે આમ સીધી દોરજો અહીંયા મારે ભૂલથી ત્રાસી થોડી થઈ જાય છે પણ તમારે આ બધું ફૂટપટ્ટી મૂકીને કરજો 2 સેન્ટીમીટર = 1 યુનિટ એ રીતના મૂકીને જ કરજો તો રિક્વાયર્ડ એરિયા એ x બરાબર -1 થી x બરાબર 1 એટલે -1 થી 1 વચ્ચેનો ભાગ એટલે આ ખાલી રેખા AB થી ઘેરાયેલો ભાગ થશે એટલે -1 થી 1 સુધીની બાઉન્ડ્રી જે રેખા AB થી ઘેરાયેલી છે બરાબર છે એટલે રેખા AB નું સંકલન શું હતું 3x + 3 એટલે ઇક્વેશન ઓફ લાઈન AB કાં તો આને y1 કહી દો આને શું કહી દો y2 અને આને શું કહી દો y3 કાં તો ના ખબર પડે y1 y2 y3 ના લેવા હોય તો ચાલશે અહીંયા લાઈન AB નું ઇક્વેશન dx પ્લસ x બરાબર 1 2 x બરાબર 3 આ કઈ લાઈન આવશે આ BC વાળો પોર્શન એટલે આ BC વાળી લાઈન આવશે આ 1 થી 3 સુધીમાં લાઈન BC dx માઈનસ x બરાબર -1 થી x બરાબર 3 લાઈન AC dx ठीक है ना AC વાળો ભાગ જો આટલો એટલે આટલો ભાગ શું કરી દઈશું બાદ કરી દેવાનો આટલો ભાગ એટલે મળી જાય લાઇનિંગ વાળા ભાગનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળને ઇંગ્લિશમાં કહેવાય એરિયા ફરી એકવાર સમજો જી ફરી એકવાર મારો હાથ ફરે છે એ બાજુ જોજો x બરાબર -1 થી x બરાબર 1 એટલે આ લાઈન AB નું આટલો એરિયા શોધું છું આ બધો એરિયામાં આવી ગયો આ મારો હાથ ફરે છે એ બાજુ જોજો આ બધાનો એરિયા બરાબર છે જે આમાં મળશે પછી આ BC વાળી લાઈનનો એરિયા જે અહીંયાથી આમ આવશે આ બધો લાઈન BC વાળો એરિયા છે આ લાઈન BC વાળો એરિયા તમે જો આ પ્રમાણે આવશે લાઈન BC વાળો એરિયા એમાંથી આ લાઈન AC વાળો જે એરિયા છે એટલે આટલો પોર્શન જે છે જે તમને અહીંયા બતાવી રહ્યો છું આ ડોટેડ વાળો પોર્શન શું કરી દઈશું સબટ્રેક્ટ કરી દો એમાંથી બાદ કરી દો એટલે તમને આ લાઇનિંગ વાળો પોર્શન મળે એટલે અહીંયા આગળ મેં લખેલું છે x બરાબર -1 થી x બરાબર 1 AB વાળો પોર્શન એટલે શું થશે 3x + 3/2 પ્લસ x બરાબર 1 થી x બરાબર 3 BC વાળો પોર્શન એટલે 7 - x/2
થઈ જાય માઇનસ x બરાબર -1 થી x બરાબર 3 AC વાળો પોર્શન એટલે શું લખાય 1 + x/2 થઈ ગયું આ બસ હવે અહીંયાથી શું આવશે આ 1/2 કોમન લઈ લો 1/2 કોમન આનું ઇન્ટિગ્રેશન કરીશું અને 3b કોમન આવશે એટલે 3/2 કોમન લઈ લો અહીંયાથી 3/2 કોમન એટલે બ્રેકેટમાં શું આવશે x + 1 થઈ જશે ને x બરાબર -1 થી x બરાબર 1 x + 1 dx પ્લસ અહીંયાથી 1/2 કોમન 1 થી 3 7 - x dx અને માઈનસ અહીંયાથી બી 1/2 કોમન -1 થી 3 1 + x dx એટલે અહીંયા 3/2 આ x² + 2 + x -1 થી 1 પ્લસ 1/2 7x - x²/2 1 થી 3 -1/2 x + x²/2 -1 થી 3 તો આગળ દાખલો હોમવર્કમાં કરી નાખજો હું કરાવતો નથી 4 આનો આન્સર આવશે શું આનો આન્સર આવશે 4 મેં આગળ કરી દઉં ને એટલે મને ખબર છે આન્સરમાં કોઈ ફરક નહીં પડે પણ તમને કીધું હશે બાય યુઝિંગ ઇન્ટિગ્રેશન એટલે આ મેથડ આખી કરવાની તમારે બરોબર છે આ ખ્યાલ આવ્યો આ દાખલામાં કે ના ખ્યાલ આવ્યો બરોબર છે લખો આટલું ચલો લખો આટલું બરાબર આ તમારે હવે લખવાની જરૂર નથી આ તો મેં ખાલી ભૂસાઈ ના જાય એટલે આટલું લખી નાખો એટલે આ દાખલો પૂરો લખી નાખો આ એટલે આ ચોથો દાખલો પૂરો થયો સેમ આવો 5મો દાખલો છે લખી નાખો પહેલા લખાઈ ગયું આટલું ચલો એના પછીનો દાખલો આમાં તમને કંઈ પણ ખબર ના પડે તો ગમે ત્યારે ફોન કરીને પૂછો બરોબર છે કોઈ વાંધો નથી એના પછી 5મો દાખલો 5મો દાખલો પણ આની જેવો જ છે પણ એમાં 3 સમીકરણ આપી દીધેલા છે શું કીધું છે y = 2x + 1 here equation of line y = 2x + 1 second y = 3x + 1 અને fourth line x = 4 હવે તેના દ્વારા જતા ત્રિકોણ પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનના ઉપયોગથી મેળવો આપણે આગળ કર્યું એના જેવું જ છે સેમ આગળ શું હતું 3 પોઈન્ટ્સ આપેલા હતા અને એના પરથી આપણે ઇક્વેશન ઓફ લાઈન ફાઇન્ડ આઉટ કર્યું રેખાના સમીકરણ શોધ્યા હવે અહીંયા સમીકરણ આપેલા છે તો ઉલટાનો દાખલો થોડો નાનો થઈ જશે જો અહીંયા આનો ગ્રાફ માટે અહીંયા જો x અને y x ની વેલ્યુ 0 y ની વેલ્યુ 1 x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ 3 અહીંયા પણ x અને y x ની વેલ્યુ 0 y ની વેલ્યુ 1 x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ 4 અને x = 4 તો છે એટલે જો હવે આ બાજુ આનો ગ્રાફ જરા જોઈ લો બરોબર મેં તમને પહેલા બી કીધું આ બધું તમે ફૂટપટ્ટીથી ડ્રો કરજો તો આ બધું એક્ઝેક્ટ આવશે બાકી એક્ઝેક્ટ કશું આવશે નહીં આ x એક્સિસ આ y એક્સિસ આ ઓરિજિન ચાલો અહીંયા આગળ જો આ 1 2 y ની વેલ્યુ શું આવશે 1 2 3 અને 4 અહીંયા સુધી y ની વેલ્યુ આવશે આ 4 સુધી બરોબર છે ચાલો જો આ સાઈડ હવે તો 0 હોય તો 1 અને અહીંયા આગળ શું આવશે 1 2 3 અને આ 4 x एक्सिस y एक्सिस 0 હોય તો 1 એટલે અહીંયા પોઈન્ટ આવશે પછી 1 હોય તો 3 એટલે બીજો એક પોઈન્ટ અહીંયા આવશે 1 2 3 એટલે અહીંયા આવશે હવે આ બે પોઈન્ટ માંથી લાઈન પાસ થાય એટલે આવી એક લાઈન આવશે આ જે લાઈન થઈ છે y = 2x + 1 બરોબર છે બીજી લાઈન 0 હોય તો 1 એટલે આ પોઈન્ટ માંથી પાસ થશે 1 હોય તો 4 એટલે અહીંયા આગળ છે બરોબર છે હવે આ બે પોઈન્ટ માંથી લાઈન પાસ થાય
એટલે અહીંયાથી આ ટાઈપની લાઈન આવશે બરાબર આ જે લાઈન આવી એ કઈ આવી y is equal to 3x plus આ લાઈન છે y is equal to 3x plus 1 તો x is equal to 4 છે કે અહીંયા આવશે મારે તો પણ તમે એક્ઝેક્ટ ફિગર ડ્રો કરી હશે તો x is equal to 4 બરાબર મેં તમને આ બધું ફૂટપટ્ટીથી ડ્રો કરજો અહીંયાથી એક લાઈન આ ડ્રો કરી દો આ જે લાઈન છે કઈ આવશે x is equal to 4 આ લાઈન અને આ લાઈન થી જે ટ્રાયેંગલ મળ્યો કેટલો મળ્યો આ લાઇનિંગ વાળો પોર્શન તમને જે બતાવી રહ્યો છું તે આ જે ટ્રાયેંગલ મળ્યો એનો મારે એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે બરાબર ને ત્રિકોણ થઈ ગયો ને ખ્યાલ આવે છે આટલું પોર્શન એક લાઈન ના y is equal to 2x plus 1 જે આ ડ્રો કરી દે બીજી લાઈન ના y is equal to 3x plus 1 ને x is equal to 4 એનાથી આટલો પોર્શન આવશે અને આટલા પોર્શનનો આપણે શું શોધવો છે એરિયા શોધવો છે ખ્યાલ આવ્યા તો ચાલો અહીંયા આગળ શું લઈશું આ જે લાઈન છે y axis એટલે x is equal to 0 થઈ જશે એટલે જો અહીંયાથી રિક્વાયર્ડ એરિયા એટલે કે માંગેલ ક્ષેત્રફળ શું આવશે બોલો ચલો a બાઉન્ડ્રી આવી ગઈ x is equal to 0 થી x is equal to 4 એટલે 0 થી 4 એમાં આ લાઈન વાળો પોર્શન આવે ને બધો આ લાઈન એટલે કઈ લાઈન છે y is equal to 2x plus 1 બરાબર ને આ જે લાઈન મેં ડ્રો કરી એટલે આ લાઈન y is equal to 2x plus 1 છે y is equal to 2x plus 1 એટલે y dx એટલે અહીંયા આ પોઈન્ટ સપોઝ એ કહી દઉં આ b કહી દઉં અને c કહી દઉં ઇક્વેશન ઓફ લાઈન ab એવું લખી નાખો બરાબર એમાંથી આપણે x is equal to 0 to x is equal to 4 આ AC જે લાઈન છે આટલો પોર્શન આટલા પોર્શનનો એરિયા શું કરી દઈશું સબટ્રેક્ટ કરી દો થઈ જાય કે નહીં શું કરું છું ફરી એકવાર મારો હાથ ફરે છે એ બાદ જોજો આ લાઈન AB વાળો આ બધો પોર્શન અહીંયાથી આ પોર્શન આવશે આ x is equal to 4 વાળો આ x is equal to 0 અને આ x એક્સિસ એનાથી પોર્શન આ લાઇનિંગ વાળો બી આવી ગયો અને આ ડોટેડ વાળો પોર્શન આ બધો આવી જશે આ બધો પોર્શન આવશે બરાબર એમાંથી આપણે શું સબટ્રેક્ટ કરવાનો છે આ લાઈન AC વાળો જે પોર્શન છે આટલો પોર્શન આ લાઈન AC વાળો પોર્શન જે આટલો પોર્શન તમને બતાવી રહ્યો છું આટલો જે ડોટેડ થી બતાવ્યો છે એ પોર્શન એમાંથી શું કરી દીધું સબટ્રેક્ટ એમાંથી બાદ કરી દો એટલે લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા મળી જાય એટલે અહીંયા થશે x is equal to 0 to x is equal to 4 લાઈન AB જેનું ઇક્વેશન શું છે y is equal to 2x plus 1 dx minus x is equal to 0 to x is equal to 4 લાઈન AC એટલે AC લાઈનની ઇક્વેશન થશે y is equal to 3x plus 1 બસ આનું ઇન્ટિગ્રેશન કરી દો 2 into x square by 2 plus x 0 થી 4 3 into x square by 2 plus x 0 થી 4 એટલે x square plus x 0 થી 4 minus 3 by 2 x square plus x 0 થી 4 થઈ ગયું આ અપર બાઉન્ડરી કરી દો એટલે 4 નો સ્ક્વેર પ્લસ 4 માઇનસ 0 મૂકી દો એટલે 0 માઇનસ 3 by 2 4 નો સ્ક્વેર પ્લસ 4 માઇનસ 0 મૂકી દઈશું એટલે 0 16 વત્તા 4 એટલે 20 માઇનસ અહીંયા આગળ શું થશે 16 8 તરી 24 24 વત્તા 4 થશે એટલે આ આવશે 20 ઓછા 28 એટલે -8 એકમ થઈ જશે શું આવશે ક્ષેત્રફળ -8 પણ ક્ષેત્રફળ હંમેશા કેવું હોય ધન જ હોય એરિયા ઓલવેઝ પોઝિટિવ હોય એટલે અહીંયા આગળ લખી નાખું છું રિક્વાયર્ડ એરિયા એટલે માંગેલ ક્ષેત્રફળ બોર્ડ એટલે બોર્ડમાં -8 એટલે શું આવશે 8 એકમ બરોબર અહીંયાથી આમ ઉપર જતા રહેજો 8 એકમ એનો જવાબ આવશે ચાલ આવ્યો આટલો લખી નાખો આટલું લખી નાખો આ પાંચમો દાખલો ચલો લખાઈ ગયું આટલું છેલ્લી બે ખાલી જગ્યાઓ જોઈ લઈએ એટલે લેક્ચર પૂરું
લખાઈ ગયું? ભૂસી નાખું છું. છઠ્ઠો દાખલો છે. સર્કલ આપેલું છે x² + y² = 4 એન્ડ લાઈન ને ઇંગ્લિશમાં લાઈન, ગુજરાતીમાં રેખા કહેવાય. રેખા આપી છે x + y = 2. એના વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. સારું, ચાલો જો કઈ રીતના શોધીશું. x² + y² = 4 સર્કલ છે એટલે એનું સેન્ટર એટલે કે કેન્દ્ર C00, r² = 4 એટલે r = શું થઈ જશે? 2. x + y = 2. લાઈન ડ્રો કરવી હોય x ની વેલ્યુ 0, y ની વેલ્યુ 2. તો y ની વેલ્યુ 0, x ની વેલ્યુ 2. એટલે x એક્સિસ આ y એક્સિસ એક આ સર્કલ આવી ગયું. સર્કલ વિથ સેન્ટર 0 0. તો એનું કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ છે. આ C00 કેન્દ્ર છે. અને આ જે પોઈન્ટ આવશે એ શું આવશે? 2 0. આ સાઈડનું પોઈન્ટ -2 0. તો અહીંયાનું પોઈન્ટ આવશે 0 2 અને અહીંયાનું પોઈન્ટ આવે 0 -2. અને લાઈન 0 હોય તો 2 અને 2 હોય તો 0. એટલે લાઈન અહીંયાથી આમ આવશે. આ જે લાઈન થઈ x + y = 2. આ સર્કલનું ઇક્વેશન છે x² + y² = 4. સર્કલ અને લાઈન એમાં ચોખ્ખું લખ્યું જ છે આવૃત્ત નાના પ્રદેશનું ક્ષેત્રફળ, સ્મોલ એરિયા. ને સ્મોલ એરિયા કેટલો છે? આટલો જ છે ને. આટલાનું મારે ક્ષેત્રફળ શોધવું છે. લાઇનિંગ વાળો પોર્શન બતાવે તે એનો મારે એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે. ચાલો આ પોઈન્ટ C કહી દઉં, આ પોઈન્ટને હું A કહી દઉં, આ પોઈન્ટને હું શું કહી દઉં? B કહી દઉં. તો એરિયા ઓફ સર્કલ છે. આમ તો આ MCQ છે એટલે સીધું થઈ જશે. જો રિક્વાયર્ડ એરિયા એટલે માંગેલ ક્ષેત્રફળ શું આવશે? A. તો અહીંયા આગળ વર્તુળનું ક્ષેત્રફળ થઈ જશે એટલે કે એરિયા ઓફ સર્કલ કેટલું આવશે? જે આવે એના ભાગ્યા શું કરી દો? 4 કરી દો. આખો એરિયા ઓફ સર્કલ તો એના ભાગ્યા 4 એટલે કેટલું થશે? આટલો પોર્શન થશે ને. આટલા પોર્શનનો એરિયા. એટલે એમાંથી શું સબટ્રેક્ટ કરવું? આ ટ્રાયેંગલ ABC નો એરિયા. એટલે આ જે એરિયા છે એ શું કરી દો? સબટ્રેક્ટ કરી દો. આ ડોટેડ વાળો પોર્શન સબટ્રેક્ટ કરી દો. એટલે માઈનસ એરિયા ઓફ ટ્રાયેંગલ ABC, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચલો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? πr² થઈ જશે. એરિયા ઓફ ટ્રાયેંગલ હાફ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ છે ને આ ફોર્મ્યુલા. 1/2 પાયો ગુણ્યા વેગ. 1/2 પાયો ગુણ્યા વેગ. પાઈ r² એટલે 4 છે બાય 4 માઈનસ હાફ. બે શું થશે? AC એટલે એલ્ટિટ્યુડ BC એટલે AC ઇન્ટુ BC એટલે આ આવશે પાઈ માઈનસ હાફ. AC ની લેન્થ 2 અને BC ની લેન્થ પણ કેટલી છે? 2. એક 2 કેન્સલ થશે એટલે પાઈ -2. પાઈ -2 એટલે કયો ઓપ્શન થયો? બી ઓપ્શન જવાબ થયો. બી ઓપ્શન જવાબ. લખી લો. આ છઠ્ઠો દાખલો પૂરો કર્યો. તો છઠ્ઠી ખાલી જગ્યા પૂરી કરી. હવે સાતમી ખાલી જગ્યા જોઈએ. લખી નાખો આ ખાલી જગ્યા. છઠ્ઠી ખાલી જગ્યા. તો સાતમી અને છેલ્લી ખાલી જગ્યા જોઈ લો એટલે આ પૂરું આજનો લેક્ચર બી પૂરો. ચાલો એના પછી સાતમી અને છેલ્લી ખાલી જગ્યા. સાતમી ખાલી જગ્યા તમને આપ્યું છે વક્રો y² = 4x. y² = 4x and line
y ઇઝ ઇક્વલ ટુ 2x. એના વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. ચલો y² ઇક્વલ ટુ 4x છે અને y ઇક્વલ ટુ 2x છે. તો આનો ગ્રાફ કેવી રીતના આવશે? x અને y, x ની વેલ્યુ 0, y ની વેલ્યુ 0, x ની વેલ્યુ 1, તો y ની વેલ્યુ 2. अब तो y² इक्वल टू 4x એટલે પેરાબોલા થશે ને, પરવલય. આમ થઈ ગયો આ પરવલય. y² ઇક્વલ ટુ 4x. તો એક ઉગમ બિંદુ O 0 0. પોઈન્ટ્સ કયા છે? તો 0 0 અને બીજું કયું છે? 1 અને 2. એટલે આ બે પોઈન્ટ માંથી પાસ થાય આ રીતના લાઈન. આ લાઈન છે y ઇક્વલ ટુ 2x. એટલે એની વડે કેટલો પોર્શન આવ્યો? આ લાઇનિંગ વાળો પોર્શન આવ્યો. લાઇનિંગ વાળા પોર્શન તો શું શોધવો છે? એરિયા. બરોબર છે. આ સૌથી પહેલા શું કરશું? ટુ ફાઇન્ડ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. બરોબર છે. ટુ ફાઇન્ડ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન એટલે કે છેદ બિંદુ મેળવવા માટે. છેદ બિંદુ મેળવવા માટે શું થશે? બોલો. સૌથી પહેલા આ બંનેને સરખાવવા પડશે ને. તો y ની જગ્યાએ 2x લખી નાખું. એટલે શું લખાશે? y ની જગ્યાએ 2x લખીશ એટલે 2x નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 4x. એટલે 4x² ઇઝ ઇક્વલ ટુ 4x. એટલે આવશે 4x² માઈનસ 4x ઇઝ ઇક્વલ ટુ 0. 4x કોમન. x માઈનસ 1 ઇક્વલ ટુ 0. 4x ઇઝ 0, અધરવાઇઝ x માઈનસ 1 0 એટલે x ની વેલ્યુ 1 અને x ની વેલ્યુ 0. એટલે પોઈન્ટ A x ની વેલ્યુ 0 તો y ની વેલ્યુ પણ 0 થઈ જશે અને B x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ શું થશે? 2. એટલે આ પોઈન્ટ આવશે B 1 2. આ થઈ જશે. y x એક્સિસ એટલે શું કહીશું? y ઇક્વલ ટુ 0 કહીશું. અને આ જે લાઈન તમે ડ્રો કરો આ લાઈન આવશે y ઇક્વલ ટુ 2. બરોબર છે. તો જો મારો હાથ ફરે છે એ બાદ જોજો. સૌથી પહેલા હું આટલા પોર્શનનો એરિયા શોધીશ. આટલા પોર્શનનો એરિયા અને એમાંથી આ કર્વ વાળો જે પોર્શન છે, આટલો પોર્શન જે આ ડોટેડ ભાગ બતાવી રહ્યો છું એટલો પોર્શન એમાંથી શું કરી દઈશ? સબટ્રેક્ટ. લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા મળી જાય. મળે કે નહીં? એટલે રિક્વાયર્ડ એરિયા ગુજરાતીમાં કહીશું માગેલ ક્ષેત્રફળ એ. બાઉન્ડ્રી આપણે y માં લીધી છે એટલે y ઇઝ ઇક્વલ ટુ 0 થી y is equal to 2 x1 minus x2 dy. થઈ જશે ને. y માં બાઉન્ડ્રી લીધી છે એટલે x1 minus x2 થશે. એટલે y is equal to 0, y is equal to 2. આ લાઈન અને y એક્સિસ થી ઘેરાયેલો ભાગ એટલે x1 ની વેલ્યુ શું થશે આની અંદર? y/2. કારણ કે લાઈન વાળો ભાગ વધારે મોટો છે ને. આ બધો લાઈન વાળો ભાગ છે જો જે વધારે મોટો છે. એટલે શું આવશે? y/2 minus x2 એટલે શું થશે? y²/4 dy. 1/2 y²/2 minus 1/4 y³/3. 0 થી 2 બધો આવડી જાય. અપર બાઉન્ડ્રી માઈનસ લોઅર બાઉન્ડ્રી કરી દો. 2 નો સ્ક્વેર એટલે 4/2. 1/4 2 નો ક્યુબ/3 અને 0 તો 0 જ આવી જશે. એટલે ફાઇનલ આન્સર શું આવશે? અહીંયા આવશે 1 માઈનસ અહીંયા શું આવશે? 4 છે એટલે 2/3. 1 minus 2/3 એટલે આન્સર 1/3. એટલે ઓપ્શન કયો થયો? બી ઓપ્શન જવાબ થયો. ખ્યાલ આવ્યો? હવે આ દાખલો તમે x માં બાઉન્ડ્રી લઈને બી કરી શકો છો. જે તમને હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો. બાઉન્ડ્રી શેમાં લઈ લો? x માં લઈ લો તો બી દાખલો થશે. નહીં થાય એવું નહીં બને. બરોબર. તમે થોડો ટ્રાય કરજો. બરોબર છે. બતાવી દો આ દાખલો x માં બાઉન્ડ્રી લઈને. જો બતાવી દો ઓર કરીને બતાવી દો. સપોઝ x માં બાઉન્ડ્રી લો ને ઓર અને x માં બાઉન્ડ્રી લો તો એરિયા A. x માં બાઉન્ડ્રી છે તો x is equal to 0 અને x is equal to 1. એટલે x is equal to 0 to x is equal to 1 y1 minus y2 dx. 0 થી 1 y1 એટલે શું થશે? આ પેરાબોલા વાળો પોર્શન વધારે મોટો આવશે. એટલે y1 ની વેલ્યુ આવશે 2√x અને y2 ની વેલ્યુ આવશે 2x dx. આ રીતના બી કરો તો બી તમને હોમવર્કમાં જવાબ મળશે. તો બી તમારો જવાબ આવશે.
આ જ આન્સર આવશે 1/3 નો y² નું સ્ક્વેર રૂટ કેવું લીધું પોઝિટિવ લીધું કેમ પોઝિટિવ બીકોઝ ઓફ ધે લાઇઝ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ પહેલા ચરણમાં છે એટલે પોઝિટિવ લઈએ છીએ બરાબર તમે ગમે તે રીતના કરો x માં બાઉન્ડ્રી લો y માં બાઉન્ડ્રી લો કોઈ વાંધો નથી બસ આજે અહીંયાથી સ્ટોપ થઈએ હવે ખાલી આમાં સ્વાધ્યાય 8 રહે છે એની અંદર ટોટલ 19 દાખલા છે તો એમાં 16 થી 19 તો MCQ જ છે લેખથી 15 દાખલા જ છે એ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું લખી નાખો આટલું આજનું આ હોમવર્ક બરોબર છે આ બધું એકવાર ફેરમાં અને 2 વાર રફમાં વ્યવસ્થિત કરજો કારણ કે લેસન બધું ચેક થાય છે એટલે પછી મારે વિડીયોમાં કશું કહેવું ના પડે નામ સાથે ચલો લખાઈ ગયું આટલું